હવે જોઈએ સમાચાર વિગતવાર. ડોક્ટર માર્ગી કુશળ દોશીની 16 ઉપવાસની તપસ્યાની અનુમોદનાર્થે પ્રભુના ધૂળિયા પારણાને અમારા ઘરે પધરાવાનું સદભાગ્ય મળ્યું. પ્રવીણચંદ્ર સૌભાગ્યચંદ દોશી પરિવારને શુભમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ પરિવાર મળ્યું હતું. માતા ત્રિશલા ઝુલાવે પ્રભુ મહાવીરના પારણાનો લાભ લેવાનું સદભાગ્ય ભાવનગરના દોશી પરિવારને મળ્યું હતું. ગોહિલવાડ ભાવનગરની ધરા પર મહાવીર જન્મ કલ્યાણ અવસર પર પ્રભુ જન્મોત્સવનું માધુર્ય પ્રસરાયું હતું. આ દિવ્ય અવસર પર ડોક્ટર માર્ગી કુશળ દોશીની 16 ઉપવાસની તપસ્યાની અનુમોદના અર્થે પ્રભુના ધોળિયા પારણાને ઘરે પધરાવાનો લાભ મળ્યો હતો. રાજદુલારુ દુનિયાને તારણહારના ગગનભેદી નાદ સાથે અક્ષત કંકુના વધામણા સાથે ભગવાનના ધોળિયા પારણાને વાજતે ગાજતે સકળ સંઘના સથવારે પ્રવીણચંદ્ર સૌભાગ્યચંદ દોશી પરિવારના આંગણે શુભમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ પરિવાર પ્લોટ નંબર 706 કૃષ્ણનગર ખાતે પધરામણી કરવામાં આવી હતી, જેમાં સંઘના સભ્યો સાથે બહોળી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓએ લાભ લીધો હતો. સામાન્ય રીતે દર્દીઓ તબીબો માટે ભગવાન તુલ્ય હોય છે. દર્દીઓની સેવા અને સારવારમાં પ્રભુ સેવા ગણતા તબીબો સતત વ્યસ્ત હોય છે. તેમ છતાં દોશી પરિવાર સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવીને ધર્મના માર્ગે ચાલીને પુણ્ય બાંધી રહ્યો છે. જૈન ધર્મ એક મહાપર્વ ગણવામાં આવે છે. મન વચનથી આત્માને શુદ્ધિકરણ માટેનું પર્વ એટલે પર્યુષણ. આ મહાપર્વમાં ડોક્ટર માર્ગી કુશળ દોશીની 16 ઉપવાસની તપસ્યાની અનુમોદના અર્થે ભગવાન મહાવીરના પારણાને વાજતે ગાજતે સંઘના સથવારે પ્રકાશભાઈ પ્રવીણચંદ્ર દોશી સપરિવારના આંગણે શુભમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ પધરામણી કરવામાં આવી હતી. ડોક્ટર કુશળ તથા ડોક્ટર માર્ગી હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને સારવારમાં પ્રભુ સેવા ગણાતા તબીબો સતત વ્યસ્ત હોવા છતાં સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવીને આત્માના શુદ્ધિકરણ માટે 16 ઉપવાસ, જેમાં માત્ર ઉકાળેલું પાણી જ લઈ શકાય છે, તે અનુમોદના સાથે ધર્મના માર્ગે ચાલી રહ્યા છે. જય જિનેન્દ્ર. હું ડૉક્ટર માર્ગી કુશળ દોશી. આજે અમારા જૈન ધર્મના પારણા છે. જૈન ધર્મના ઉપવાસ કરેલા છે. જૈન ધર્મના ઉપવાસમાં અમારે ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય છે, એ બી સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી. ઉપવાસ કરવાનો ધર્મ ઉપવાસ કરવાનો હેતુ જૈન ધર્મમાં એ જ છે કે અમે અમારા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને અમારા કર્મોનો ક્ષય કરતા હોઈએ છીએ. અને એ ઉપરથી જેમ કે મેં 16 ઉપવાસ કર્યા છે, તો 16 દિવસ અમારે ખાલી પાણી ઉપર રહેવાનું હોય. અને પછી આજે પારણા મહોત્સવ છે, એટલે અમારા ધર્મ ગુરુ એ બધાની સાક્ષીએ અમે આજેથી વાપરવાનું છે કે અન્ન ગ્રહણ કરવાનું શરૂ કરવાનું છે. આ એક ધાર્મિક પ્રસંગ છે અને એનો મેઇન હેતુ અમારા કર્મોનો ક્ષય કરી અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે. ફોટો ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.